કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 9 નો 10મો લેક્ચર, જેમાં આપણે સ્વાધ્યાય 1.5 ચાલુ હતું આગળ, બરાબર. હવે એમાં છેદનું સમયીકરણ કરો. કોનું સમયીકરણ કરો? છેદનું. અસમય છેદ હોય એને તમારે સમયમાં ફેરવવાનો. એ કઈ પદ્ધતિથી ફેરવવાનો એના હું 4 થી 5 ઉદાહરણ વ્યવસ્થિત જે ટેક્સ્ટબુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા 1.5માં આપેલા છે એ બધા જ વ્યવસ્થિત રીતે ગણાવું છું, બરાબર. હવે એમાંનો પહેલો દાખલો આવ્યો, દાખલા તરીકે 1/√2. 1/√2 એટલે કે 1/√2 ના છેદનું સમયીકરણ કરો. એટલે હવે તમારે એક જ વસ્તુ વિચારવાની, છેદમાં વર્ગમૂળ 2 છે. કોણ છે? છેદમાં વર્ગમૂળ 2. તો એને પોતાના વડે ગુણવાનો, એટલે છેદ સમય થઈ ગયો પૂરો. આ 1/√2 તો લખો. અંશ અને છેદને પોતાના વડે, એટલે કે વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2. અંશમાં ભલે અસમય આવે, તમારે તો માત્ર ને માત્ર છેદ સમય કરવાનો. કોને સમય કરવો? છેદને. તો વર્ગમૂળ 2 એકું, વર્ગમૂળ 2, વર્ગમૂળ 2, વર્ગમૂળ 2, 2. આ છેદનું સમીકરણ થઈ ગયું પૂરું. હજી આના જેવા કોઈ લાવો તો 1/√5 આમ આવ્યું. તો તમને આવડી જવું જોઈએ કે 1/√5 અંશ અને છેદને વર્ગમૂળ 5 વડે ગુણો એટલે પૂરું. લ્યો, ક્લિયર. છેદ સમય થઈ ગયો. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે ખાલી 5. વર્ગમૂળ 5 એકું વર્ગમૂળ 5. અંશ ભલે અસમય હોય, તમારે તો તમને પ્રશ્ન જ એવો કરવામાં આવ્યો, છેદનું સમયીકરણ કરો, તો છેદ જ સમય થવો જોઈએ. અંશ સમય ન થાય તો નો પ્રોબ્લેમ. રેડી? કે પેપરમાં દાખલો ગણતા હોય અને 2/√3 આવે જવાબ, તો આ જવાબ માન્ય નહીં ગણાય. યાદ રાખજો. ધોરણ 10 ના તમે ઘણાય અંતર અને ઊંચાઈ આવું એક ત્રિકોણમિતિનું ચેપ્ટર આવે, બરાબર. તો એની અંદર તમારે જવાબ આવ્યો 2/√3, તો આ જવાબ નહીં માન્ય ગણાય. તમારે આનો છેદને સમય કરવો પડશે. કેવી રીતે? તો કે અંશ અને છેદને √3 વડે ગુણી નાખો એટલે 2√3 છેદમાં √3 આ જવાબ માન્ય ગણાય. સમજાણું? આ છેદનું સમીકરણ શીખવામાં આવે છે એનું કારણ આ છે કે ધોરણ 10 ની અંદર અંતર ઊંચાઈ એવા ચેપ્ટર આવે ત્રિકોણમિતિની અંદર, પછી પૃષ્ઠફળ ઘનફળ આવે, એમાં પણ આનો ઉપયોગ આવશે. આવી રીતના છેદ અસમય આવે તો તમારે એને સમય કરી દેવાનો, બરાબર. હવે આપણે નવો જોઈ દાખલો ઉદાહરણ સ્વરૂપે. આવી જ્યાં કોઈ અઘરું છે જ નહીં. 1/2 + √3 આમાં બે આંકડા ભેગા આવે, બરાબર. તોય ગભરાવાનું છે જ નહીં, નિરાંતે સમજાવું. જો કે આગળના લેક્ચરમાં 9મો લેક્ચર હતો ને, એમાં મેં તમને સામાન્ય હિન્ટ તો આપી દીધી હતી કે કેવું કરવાનું હોય, બરાબર. 1/√3 સોરી 1/2 + √3 આમાં આપ્યું. રેડી? આ કઈ નિશાની છે? પ્લસ. 2 + √3 એટલે પ્લસ છે ને, તો અંશ અને છેદને માઈનસ વડે 2 - √3 2 - √3. રેડી? થયું. અહીંયા માઈનસ હોય તો અંશ અને છેદને પ્લસ પ્લસ આવે. અહીંયા પ્લસ છે એટલે અંશ અને છેદને માઈનસ વડે વિરુદ્ધ નિશાની વડે અંશ અને છેદને ગુણવાનું, બરાબર. હવે તો કે 2 - √3 છે, એકલા એને ગુણાય થઈ થાય ને. 2 - √3 એકું 2 - √3 આવે. અંશ એમનું રહી ગયો. છેદમાં 2 + √3 અને 2 - √3. યાદ કરો તફાવતની રીત. બે વર્ગોના તફાવતની રીત. a વર્ગ ઓછા b વર્ગ તો a વત્તા b, a ઓછા b. x વર્ગ ઓછા y વર્ગ તો x વત્તા y અને x ઓછા y, બરાબર. તો આ એવું છે કે 2 + √3 2 - √3. આનું હવે ડાયરેક્ટ વિસ્તરણ કરશું. આ બેનો ગુણાકાર કરવો કેમ કરે તમને શીખવાડ્યું હતું. પહેલો નિશાની છેલ્લો. યાદ છે? અને એવું નથી થતું તો આ બગડો આ બે જણાને ગુણવાનો, પછી આ √3 આ બે જણાને ગુણવાનું, એટલે વચ્ચેથી ઉડી જાય ને આંકડો આવી જાય. પણ હકીકતમાં સરળ આ પડે. બે હરખા જ આંકડા છે, માત્ર ને માત્ર ફરક કેટલો છે તો કે નિશાની, એક પ્લસ છે ને એક માઈનસ છે. તો 2 2 4 પેલો એટલે કે 2 2 4 વત્તે ઓછા √3 થઈ ગયું. 2 - √3 ઉપર છે, અંશને જોવાનો જ નથી. અંશ હામું તમે જોતા જ નહીં. તમારે કોને સમય કરવો તો કે છે તો કે 2 - √3 4 માંથી 3 જાય તો સમય થઈ ગયો.
છેદ. આ જવાબ આવ્યો. પ્લસ હતું, અંશ અને છેદ ને માઈનસ માઈનસ વડે ગુણ નાખ્યું. 2 માઈનસ √3 એકું 2 માઈનસ √3 2 2 4 વત્તે ઓછે ઓછા વર્ગમૂળ 3 4 માં 3 જાય તો થઈ ગયું 2 માઈનસ √3 છેદમાં એકડો લખો કે ના લખો, પણ અત્યારે લખવો પડે કારણ કે આપણે છેદને સમય બતાવવો છે. પડી ગયો ટપો. હવે આપણે એકાદું ઉદાહરણ આગળ જોઈએ છે. ઘણા એક જ ઉદાહરણ પછી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના દાખલા લઈ. 5 ના છેદમાં 3 ઓછા વર્ગમૂળ 5. 5 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5. આ નો પ્રોબ્લેમ, હમણાં થઈ જશે. હવે તમને આવડી તો ગયું છે શું કરવાનું વિશે હમણાં સાહેબ કરશે હું તો કે 5 ના છેદમાં આ 2 માર્કમાં પૂછાય. આનું વિસ્તરણ છે 2 માર્ક્સના દાખલામાં પૂછાય જ છે અને પૂછીએ છીએ આપણે, બરાબર. 5 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 આમ ભાઈ પૂછ. હવે અહીંયા બાજુમાં ડોટ એટલે ગુણાકાર, બરાબર. અહીંયા કઈ નિશાની છે તો માઈનસ છે તો અંશ અને છેદને પ્લસ. વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 5. હાલો જે રેડી. આગળનો દાખલો હતો એમાં છેદમાં પ્લસ હતો તો માઈનસ કર્યો, અહીંયા છેદમાં માઈનસ છે તો અંશ અને છેદને પ્લસ વડે ગુણ્યા. જોઈ લ્યો, બરોબર. કોઈ પ્રોબ્લેમ છે? 5 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 ડોટ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5. અંશ અને છેદને બેયને ગુણવાના. ગુણ નાખ્યા, બરાબર. હવે આ ઉપરવાળા ઉપર આવીને ગુણાય, નીચેવાળો નીચે આવીને ગુણાય. તો ઉપરવાળો ઉપર આવીને ગુણવો હોય તો આ પાછળનો વાળો આ બે જણાને ગુણો તોય આવે, અથવા આમ 5 એની બાજુમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 આમ લખી નાખો તોય આવે. અને તમે આમ લખો 5 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 5 એમ લખો તોય આવે. અને પાછળનો અને વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 સાઈડમાં મૂકી દો, કાઉન્સ કરી પાછળનો બહાર મૂકી દો તોય આવે, બરાબર. કારણ કે તમારા માટે અંશ મહત્વનો નથી. તમને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો? છેદનું સમીકરણ કરો તો છેદ જ તમારે સમય બતાવવાનો. અંશમાં જી કરો એ નો પ્રોબ્લેમ, બરાબર. એટલે જી હોય સાચું તો લખવું જ પડે કે ખોટું લખ નાખી તો હાલે નહીં, એવું ના હાલે. પણ અંશમાં તમે કદાચ વિસ્તરણ એકાદું ન કર્યું હોય, આ 5√3 5√5 એ નથી કર્યું, નો પ્રોબ્લેમ. પાછળની બાજુમાં આખો કાઉન્સ મૂકી દીધો હાલશે. પણ અહીંયા વિસ્તરણ યોગ્ય થવું જોઈએ. કેવી રીતના જોઈ લ્યો. બે હરખા જ કાઉન્સ છે, ચેક કરો. છે તફાવતની રીતે એક ઓછા છે ને એક વત્તા છે. એક ઓછા ને એક વત્તા હોય એટલે તફાવતની રીત હોય બે કાઉન્સ સરખા છે. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 બે હરખું જ કહેવાય. તો આનો ગુણાકાર કેમ કરવાનો? પહેલો નિશાની અને છેલ્લો ગુણાકાર કરો. પહેલો એટલે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ઓછે વત્તે ઓછા વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 5 પૂરું થઈ ગયું. તો 5 કૌંસમાં √3 પ્લસ √5 છેદમાં 3 માંથી 5 જાય તો -2. આ જવાબ આવી ગયો, બસ પૂરું. હવે આમાં આગળ જવાનું નથી. આ બેનો કઈ છેદ ઉડેમ નથી, પાટલાનો બગડાનો ન કરે ઉડાડે. પણ 5 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં -2 આ સમય થઈ ગયો, એવો આન્સર આવી ગયો. 1/7 પ્લસ 3√2. આ થોડો વિસ્તરણ વાળો આવશે. 1/7 નવો દાખલો ચોથો. 1/7 પ્લસ 3√2. આ ઉદાહરણ છે ટેક્સ્ટ બુકના, બરાબર. હમણાં સ્વાધ્યાય ચાલુ કરીશું. 1/7 પ્લસ 3√2. ઓકે, રકમ લખાઈ ગઈ. હવે શું કરવાનું તમને આવડે જ છે, બહુ વ્યવસ્થિત આવડી ગયું છે. શું કરવાનો છે ખબર જ હોય. 1/7 પ્લસ 3√2 આ રકમ લખી, એની બાજુમાં કઈ નિશાની વડે અંશ અને છેદનો ગુણવા જાવ ખબર પડી જાય છે. પ્લસ છે એટલે કોણ આવે? માઈનસ. તો કે 7 માઈનસ 3√2 7 માઈનસ 3√2. રેડી? ઓકે, હાલો થઈ ગયું. 1/7 પ્લસ 3√2 તો પ્લસ હતો તો અંશ અને છેદને માઈનસ વડે ગુણ્યા 7 માઈનસ 3√2 7 માઈનસ 3√2. હવે આ 7 માઈનસ 3√2 એકલા એ ગુણે કઈ ફરક પડે? ના પડે. 7 માઈનસ 3√2 એકું ઇનું ઈ 7 માઈનસ 3√2 એકું 7 માઈનસ 3√2. આલો ઓકે થઈ ગયું. આનું આવડે એવું જ છે નોર્મલી, ખબર પડે એમ જ છે, હેલું જ છે, બસ અઘરું નથી. જો બે હરખા જ કાઉન્સ છે, એક વત્તા છે અને ઓછા છે.
બરોબર? એક વત્તા હોય ને એક ઓછા હોય એટલે બે વર્ગોનો તફાવત હોય, બે વર્ગોનો તફાવત હોય તેનો ગુણાકાર કેમ કરવાનો? પહેલો પહેલો, નિશાની નિશાની, છેલ્લો છેલ્લો. રેડી? તો 27 27 49 વત્તે ઓછે ઓછા 3 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 નો ગુણાકાર વ્યવસ્થિત કરવાનો એટલે ભૂલ ના આવે. તગડો તગડાઈ રે ગુણવાનો, વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 રે ગુણવાનું એટલે 3 3 9 3 3 9 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 2 9 2 18. બરોબર છે ને? ચેક કરી લેજો વ્યવસ્થિત. 27 27 49 વત્તે ઓછે ઓછા 3 3 9 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 2 9 2 18. 49 માંથી 18 જાય તો જી વધતા હોય એમાં લખી નાખશું આપણે હો. તો 7 - 3√2 છેદમાં 49 માંથી 18 કાઢો એટલે 31. 4 માંથી 1 જાય તો 3, 9 માંથી 8 જાય તો 1 એટલે 7 - 3√2 છેદમાં 31. આ હતી છેદના સમયીકરણ કરવાની રીત. બરાબર? બહુ નોર્મલ છે, આવડી જ જાય. હવે સ્વાધ્યાય 1.5 જે આપણું ચાલુ છે, 1.5 સ્વાધ્યાય જે આપણું ચાલુ રહ્યું છે ને એનો દાખલો પાંચમાની અંદર 4 દાખલા, પછી એક સાથે હું રકમ પહેલા લખી લઉં છું. 4 દાખલાને જોઈ લઈએ. પહેલો છે, હવે આ તમને આવડે જ છે બધાય, 1/√7. બીજો આપ્યું 1/√7 -√6. ત્રીજી રકમ છે 1/√5 +√2. ચોથી રકમ છે 1/√7 -2. બહુ સિમ્પલ છે આ તો. હાવ હેલો છે, હમણાં જ આવ્યો હતો જવાબ પહેલો 1/√7 આવે તો શું કરવાનું? આવડે જ છે તમને. પોતાના વડે અંશ અને છેદને ગુણવો. આવડી ગયું ને? તો 1/√7 આ તો લખવાનું જ. બાજુમાં શું લખવાનું? √7 છેદમાં √7. તો √7 √7 7 √7 = √7. આ આન્સર આવી ગયો. જોઈ લો, પોતાના વડે ગુણો એટલે ઓટોમેટિક સમય થઈ જાય. કારણ કે નિયમ છે વર્ગમૂળ 10 ને વર્ગમૂળ 10 વડે ગુણો તો 10 થઈ જાય. વર્ગમૂળ 50 ને વર્ગમૂળ 50 વડે ગુણો તો 50 થઈ જાય. વર્ગમૂળ 22 ને વર્ગમૂળ 22 વડે ગુણો તો 22 થઈ જાય. વર્ગમૂળ 7 ને વર્ગમૂળ 7 વડે ગુણો શું થઈ જાય? 7. તો સમય કરવો તો 7 થઈ ગયો. ઓકે. 1/√7 તો આન્સર છે એટલે √7/√7 √7 7 √7 ઓકે. કમ્પ્લીટ. કોઈ પ્રશ્ન નહીં? તો હવે જવાબ નંબર બીજો જવાબ જોઈએ આપણે. તો જવાબ 2 માં આવશે 1/√7 -√6. આમ આવડે જ છે. હું માત્ર ને માત્ર હવે તમને જે કરાવું છું રિવિઝન સ્વરૂપની પ્રેક્ટિસ જ કરાવું છું સ્વાધ્યાયના દાખલાની. આ સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 5 છે અને 5 માં 4 તમારી સામે લખ્યા છે. તો 1/√7 -√6 આવે તો હવે શું કરવાનું હોય? આવડે જ છે 1/√7 -√6. રકમ લખાઈ ગઈ. ઓકે. ડોટ એટલે ગુણાકાર. એ કઈ છે? માઈનસ. તો અંશ અને છેદને પ્લસ. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. ઓકે થઈ ગયું. કમ્પ્લીટ. કોઈ પ્રશ્ન? વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એ કોઈ ઈનું ઈ થાય ને, કારણ કે આની એકડો ગુણે કાઈ ફરક પડે. આ કાજે બગડો હોય તો કાઈ ફેર ના પડે, પાતળો હોય તો કાઈ ફેર ના પડે. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 પૂરું. હવે છે વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 7. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 7. ઓછે વત્તે ઓછા વર્ગમૂળ 6 વર્ગમૂળ 6 6. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 7 માંથી 6 જાય તો આન્સર આવી ગયો √7 + √6/1. જવાબ બીજો. કમ્પ્લીટ. કોઈ પ્રશ્ન નથી? લગભગ પ્રશ્ન રહેવા જ નહીં દો, કારણ કે હું ઉદાહરણ એ રીતના સમજાવું પછી તમારે સ્વાધ્યાયના દાખલા છે એના જેવા જ આવે, બીજું કઈ ના આવે નવીનતા ભાઈઓ. તો જવાબ ત્રીજાની અંદર આપણે જોઈએ તો 1/√5 + √2. આ 2 માર્કમાં વિસ્તરણ પૂછાશે. પેપર લેવાશે ત્યારે 2 માર્કમાં પૂછાશે. બરાબર? હવે આ ચેપ્ટર પહેલાનો છેલ્લો ટોપિક રહ્યો છે. છેલ્લા ટોપિકમાં હું આપ્યું સમય ઘાતાંક. ઘાત અને ઘાતાંક ખબર હોય તો ઘાત ને ઘાતાંક આવતું. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો, આધાર સરખા હોય ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. એના સૂત્ર અત્યારે લખાવી દઈશ. સૂત્ર ઉપરથી કાલા 1.6 ક્લિયર એટલે ચેપ્ટર પહેલું પૂરું. રેડી? અને પછી તમારે એના લેક્ચરો રિવિઝન સ્વરૂપે જોયા કરવા એટલે લગભગ કાંઈ પ્રશ્ન આવશે નહીં. હવે વાત આવી 1/√5 + √2. તો 1/√5 + √2 આમ આવ્યું. રેડી? કઈ નથી કરવાનું, આવડે જ છે. હવે તમને વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. રેડી? ફાવે છે ને? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 ઈનું ઈ જ વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. પણ અહીંયા
અહીં ઓલું જ છે તફાવત, પેલો છેલ્લો છેલ્લો અને નિશાની નિશાની. તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વત્તે ઓછે ઓછા વર્ગમૂળ 2 2 એટલે કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2, 5 માંથી 2 જાય તો 3. આ આન્સર આવી ગયો. છેદ સમય થઈ જવો જોઈએ. તમને જે કહેવામાં આવ્યું હતું કે છેદનું સમીકરણ કરો તો છેદ સમય થઈ જવો જોઈએ અને યોગ્ય આવવો જોઈએ જવાબ, બરાબર. પછી છેદ સમીકરણ ખોટો જવાબ આવે તોય ના આવે. તો હવે જવાબ નંબર 4 એટલે સ્વાધ્યાય આપણે પૂરું કરી નાખીએ. પછી એમાં અમુક દાખલા એ રીતના સંખ્યા રેખા ઉપર નિરૂપણના, તો એ આપણે જ્યારે ઓફલાઈન લેક્ચર જ્યારે પણ ચાલુ કરવામાં આવશે ત્યારે હું કરાવી દઈશ. જવાબ નંબર 4 એની અંદર 1/√7 - 2 આ માઇનસ √7 - 2 આવડે છે. 1/√7 - 2 તો √7 + 2 √7 + 2. હાલો કમ્પ્લીટ. એ પ્રશ્ન આવડે છે ને? હવે આ √7 + 2 એકુ ઈનું √7 + 2 વર્ગમૂળ 7 7 ઓછે વત્તે ઓછા 2 2 4 એ પૂરું. √7 + 2 7 માંથી 4 જાય તો 3 એટલે કે વર્ગમૂળ 7 + 2 છેદમાં 3 આ એનો છેદના સમીકરણનો આન્સર આવ્યો. ઓકે. અને ગાણિતિક નિયમમાં યાદ રાખજો ક્રમના નિયમનું છે ને ગુણાકાર અને સરવાળો ક્રમના નિયમનું પાલન ન કરવું, બરાબર. 2 + વર્ગમૂળ 3 લખો, 3 + 2 + વર્ગમૂળ 3 લખો કે વર્ગમૂળ 3 + 2 લખો, બે એક જ થાય, બરાબર. હવે આપણે અત્યારે લઉં ઘાતાંકના નિયમો. ઘાતાંકના નિયમોમાં શું આવતું તો કે અહીંયા જુઓ a⁻m * a⁻n આમ આવે તો નીચે હોય ને આધાર કહેવાય, ઉપર હોય શું કહેવાય? ઘાત કહેવાય. 2/5 તમે નાના હતા ને તો આવું પૂછતા 2/5 માં આધાર ખાલી જગ્યા ઘાત ખાલી જગ્યા. તો ઉપર જઈને હોય ઘાત હોય, નીચે હોય આધાર હોય, બરાબર. તો એવી જ વાત હોય ને, તમે નાનકડા છોકરાને કહો કે તેડો હોય, નાનકડા છોકરાને કહો કે તેડો હોય તો શું હોય? તેડેલો છોકરો હોય એનો આધાર તમે હોય, તમે જેને તેડો છે એનો આધાર કોણ છો? તમે છો. તેને તમારા ઉપર વિશ્વાસ મૂકી અને તમને તેડવા દીધા, બરાબર. તો ઉપર હોય ઘાત, નીચે હોય એનો આધાર. તો તમને 2/5 ઘાતમાં એમ કે આધાર કોણ ને ઘાત કોણ? તો 2 છે એ આધાર છે અને 5 છે એ ઘાત છે. એમ a⁻m × a⁻n તો બેયના આધાર સરખા છે. જો બેયમાં આધાર તરીકે a છે તો આધાર સરખા હોય ને તો ઘાતનો સરવાળો થાય m + n. પણ આની આ જ વસ્તુ a⁻m છેદમાં a⁻n આમ આવે, બરાબર. તો આધાર સરખા હોય ને ભાગાકારમાં હોય તો ઘાતની શું થાય? બાદબાકી a⁻m - n. પછી a⁻m અને એની ઉપર n હોય આવી રીતનું કે આવે એટલે એનું ગુજરાતી એવું થાય ઘાતની ઉપર ઘાત હોય તો બે ઘાતનો ગુણાકાર થાય તો a⁻m. રેડી. પછી કોઈ હજી એકાદું સૂત્ર બાકી રહી જતું હોય તો AB એની ઉપર m આમ હોય અને આમાં m > n નો નિયમ લાગ્યો. આ લખતા ભૂલાઈ ગયું, સોરી મને. કે m મોટો હોય, જે મોટો હોય એની પાસે નાનો જાય એટલી મને ખબર પડે. આમ આવી રીતનું આવ્યું એની m ને એની n છે, એમાં m મોટો હોય તો n ને એની પાસે આવવું પડે, n મોટો હોય તો m ને એની પાસે આવવું પડે. સમજાણો તમને? ટૂંકમાં અંશ અને છેદમાં આ રીતે m > n હોય તો એની m - n. અહીંયા AB ઉપર m તો m છે કોઈના એકલાના બાપુજીનો નથી. a ને b બે ઉપર m છે તો a ઉપર m છે અને b ઉપર m છે. આ એમ કહેવા માંગે છે. આ સૂત્રો છે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. મોસ્ટ ઓફ આ 4 સૂત્રનો ઉપયોગ થતો હોય. તો આ 4 સૂત્ર તમને આવડી જાય એટલે સ્વાધ્યાય 1.6 માં લગભગ તમને કોઈ વસ્તુ બાકી નહીં રહે અને કોઈ પણની 0 ઘાત એટલો જવાબ એક આવે. યાદ રાખજો, કોઈ પણ આંકડા ઉપર શૂન્ય ઘાત આવે કે 10 ની 0 ઘાત એટલે 50 ની 0 ઘાત એટલે 100 ની 1000 ની 0 ઘાત એટલે કોઈ પણ આધાર ઉપર શૂન્ય ઘાત હોય તેનો જવાબ 1 લખો. યાદ રાખજો ખાસ. 50 ની 0 ઘાત તો જવાબ 1 આવશે. રેડી. 50 ની ઉપર આમ આવ્યું કે 50 2 - 2 એટલે કે 50 ની 0 તો 50 ની 0 એટલે જવાબ કેટલો લખવાનો થાય? 1 લખવાનો થશે. કોઈ પણ આંકડાની શૂન્ય ઘાત હોય એટલે એનો આન્સર 1 મૂકવો. રેડી. હવે આના દાખલા કેવી રીતના આવશે? આ ઘાતાંકના નિયમો છે, બરોબર. તમે મગજમાં દોડાવી રાખજો અને આ સૂત્રો બરોબર પાકા કરી નાખજો. રેડી. એટલે સ્વાધ્યાય 1.6 છે એ હું 11મા લેક્ચરમાં
માત્ર ને માત્ર 20 થી 25 મિનિટમાં વ્યવસ્થિત રીતે તમારું પૂરું કરી દઈશ 11મા લેક્ચરમાં. રેડી? કિંમત શોધવાના સામાન્ય દાખલા છે. બરાબર? તમને ઈ આવડવું જોઈએ કે કોણ કોનો વર્ગ છે અને કોણ કોનું વર્ગમૂળ છે. ઈ આવડતું હોવું ખાસ જરૂરી છે, યાદ રાખજો ખાસ. બરાબર? ઘણા એમ કે આ સૂત્ર આવડી ગયા એટલે દાખલા આવડી ગયા એમ નહીં. પહેલા વેલી વાત હજી એક વાર જોઈ લો. NEM ગુણ્યા NEM તો NEM પ્લસ n. શું થયું? આધાર સરખા તો ઘાતનો સરવાળો, આધાર સરખા ને ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી, ઘાતની ઉપર ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર કરવો, અને AB ઉપર m ઘાત હોય તો m ઘાત કોઈના એકલાના બાપુજીની નથી. આ m ઘાત છે એની પણ છે અને b ની પણ છે, એટલે a m b m. બરોબર? સમજી ગયું ને? મજા આવે છે ને? નથી કઈ વાંધો. એટલે હું તમને કહેવા એમ માંગુ 9 છે, 9 ઈ એનું વર્ગમૂળ 3 છે. બરાબર? પછી 9 છે એ કોનો વર્ગ છે એ તમને આવડતું હોવું જોઈએ. 3 નો વર્ગ છે. 25 છે એ કોનો વર્ગ છે તો કે 5 નો વર્ગ છે. 289 એ કોનો વર્ગ છે તો કે 17 નો વર્ગ છે. આ વસ્તુ ખરેખર તમને આવડતી હોવી જરૂરી છે. 32 એટલે કોણ છે તો કે 2 ની 5 ઘાત 32 થાય. બરાબર? આ આવડતું છે તો 1.6 કમ્પ્લીટ માત્ર ને માત્ર 20 મિનિટમાં. પછી તમારે ગણવું જ નહીં પડે. હું તમને બોલું ઈ આવડતું છે. 8 છે એ કોની 3 ઘાત છે તો કે 2 ની 3 ઘાત છે. રેડી? 64 છે એ 4 નો ઘન છે. અને વર્ગમૂળ એટલે ઉપર 1/2 સમજવાનું. વર્ગમૂળ સિમ્બોલ આવે એટલે 1/2 ઘાત સમજવાની, અને ઘનમૂળ સિમ્બોલ આવે ને એટલે 1/3 ઘાત સમજવાની. આ બે વસ્તુ મગજમાં રાખજો. વર્ગમૂળ શબ્દ આવે તો વર્ગમૂળ તમારે કાઢી નાખવું છે. જગ્યાએ કેટલી ઘાત લખી આપો? 1/2 ઘાત. અને ઘનમૂળ શબ્દ આવે અને ઘનમૂળનો સિમ્બોલ તમારે કાઢી નાખવો તો એ જગ્યાએ તમારે કેટલી લખવાની? 1/3 ઘાત લખવાની. બરોબર? આ ખાસ મગજમાં રાખજો. રેડી? એટલે આવું તો આપણો 11મો લેક્ચર ચાલુ થાય ત્યારે સીધું આપણું ફોકસ શેમાં રહે? ઘાતાંકના નિયમના દાખલામાં. ઘાતાંકના નિયમના દાખલા માટે આ 4 સૂત્ર આવડતા હોવા જરૂરી, અને 4 સૂત્ર સિવાય કોણ કોનો વર્ગ થાય, કોની 2 ઘાત 4 થાય, કોની 5 ઘાત 32 થાય તો કે 2 ની 5 ઘાત, કોની 3 ઘાત 64 થાય તો કે 4 નો ઘન 64 થાય, કોની 3 ઘાત 125 થાય તો કે 5 નો ઘન 125 થાય. આવી સિસ્ટમ મગજમાં આવડતી છે એટલે ઓન ધી સ્પોટ આખું સ્વાધ્યાય આવડી જશે. થેન્ક યુ. 11મા લેક્ચરમાં મળશું. ઓકે, થેન્ક યુ.